નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો. તો અહીં આગળ આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો ક્લાસ નંબર 12માં પહોંચી ગયા છીએ. અગાઉના ક્લાસ માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અને પ્રેક્ટિસ કરી હોય તો મારો બેટા વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ મને મેસેજ કરો જેથી કરીને તમને તે પ્રેક્ટિસ પીડીએફ પણ મળી રહે. સાથે સાથે અહીં આગળ આપણે આજનો ટોપિક શું છે? ક્રમિક સંખ્યાઓ. તો અગાઉના ક્લાસ ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અને ત્યાંથી તમે અગાઉના ક્લાસ જોઈ લો. તો હવે અહીં મિત્રો આપણે શું શીખવાનું છે? ક્રમિક સંખ્યાઓ. ક્રમિક સંખ્યા એટલે શું સમજીએ પહેલાં શોર્ટમાં, પછી આપણે થોડું ડીપમાં જવાનો પ્રયાસ કરીશું. માની લો કે 1 2 3 4 5 6 7 8. તો આ બધી સંખ્યા કેવી કહેવાય? ક્રમિક કહેવાય. કેવી કહેવાય? ક્રમિક કહેવાય, એટલે ક્રમ પ્રમાણે આવતા હોય. તો હવે જુઓ અહીં આગળ આ કઈ એક શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. 3 શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. 5 શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. અને 7 શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. તો અહીં આગળ સમજો મિત્રો, તો બેકી સંખ્યા કઈ છે? કે 2 4 6 8. તો ખબર પડી ગઈ. ક્રમિક સંખ્યા આપણે શું શું જોવાનું છે? એકી ક્રમિક સંખ્યાનો સરવાળો, બેકી ક્રમિક સંખ્યાનો સરવાળો અને ક્રમિક સંખ્યાનો સરવાળો. આ 3 મુદ્દા જોવાના છે મિત્રો. તો અહીં આગળ 20 થી 25 મિનિટનો ક્લાસ હશે મિત્રો. સાથે સાથે સમજવાનો પ્રયાસ કરવાનો છે. પ્રેક્ટિસ માટેની પીડીએફનો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. આ મારો બેટા વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ મેસેજ કરી શકો છો. સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને દરરોજ ક્લાસ જોવા મળે. તો ઓકે મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ કે ફૂલ ફોકસ તમારે સ્ક્રીનમાં રાખવાનું છે. હું અહીંથી હટી જઈશ. ઓકે મિત્રો, ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે મિત્રો કે સૌથી પહેલી બાબત આપણે શું જોવાની છે? અહીં આગળ લખો નોંધ નંબર 1. તો સૌથી પહેલી શું બાબત નોંધ કરવાની છે મિત્રો કે અહીં આગળ આપણે શું કરવાનું છે? એકી સંખ્યા જોવાની. શું જોવાનું છે? એકી સંખ્યા. તો એકી સંખ્યા જોઈશું તો ચલો કેવી રીતે ખબર પડશે કે બે વચ્ચે સંખ્યાનો તફાવત, બે સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ? 1નો હોવો જોઈએ. કેટલાનો હોવો જોઈએ? 1નો. સાહેબ આ કેવી રીતે? ચલો સમજો બેટા. 1 2 3 4 5 6 7 8 9 10 છે ક્યાં સુધી? અનંત સુધી. ક્યાં સુધી? અનંત સુધી. ચલો તફાવત કેટલાનો હોવો જોઈએ? 1નો હોવો જોઈએ. કેટલાનો તફાવત હોવો જોઈએ? 1નો. એટલે કે તફાવતનો મતલબ શું થાય છે? બાદબાકી થાય. શું થાય છે બેટા? બાદબાકી. તફાવતનો સિમ્પલ મતલબ જોઈએ તો શું થાય? બાદબાકી. તો આ 1 અને 3ની બાદબાકી કરો. 1 અને 3ની બાદબાકી કરો તો કેટલા આવશે? 2 આવશે. તો આ સંખ્યા કઈ બની ગઈ બેટા? બેકી બની ગઈ. કઈ બની ગઈ? બેકી બની ગઈ. ખબર પડી ગઈ? હવે જુઓ બેટા, 1 અને 2 બંનેનો તફાવત કેટલો આવશે? 1 અને 2નો તફાવત કેટલો આવશે? -1. તો જવાબ શું આવશે બેટા? આ કઈ સંખ્યા બની ગઈ? એકી સંખ્યા બની ગઈ. કેટલી સંખ્યા બની ગઈ? એકી સંખ્યા બની ગઈ. ચલો આટલી ખબર પડી ગઈ. હા, તો અહીં બેકી સંખ્યામાં તફાવત કેટલો હોવો જોઈએ? 2નો. બરાબર છે ને? 2નો તફાવત. હા. ને એકી સંખ્યામાં તફાવત કેટલાનો હોવો જોઈએ? 1નો. તો અહીં આગળ આપણે બે બાબત શીખ્યા છીએ. શું શીખ્યા મિત્રો? અહીં આગળ આપણે શીખવામાં શું શીખી ગયા છીએ મિત્રો કે એકી સંખ્યા અને બેકી સંખ્યા વચ્ચેનો તફાવત જોઈ લીધો છે. હવે આપણે થોડુંક આગળ જઈશું. હું તમને કહું કે 1 થી 100નો સરવાળો કેટલો થાય? તો તમે ગણવા બેસો કે 1 + 2 3 થાય, 3 + 3 6 થાય, 6 + 4 10 થાય. આવી રીતે ના કરાય બેટા. તો અહીં આગળ આપણે થોડુંક સમજવાનો પ્રયાસ કરીશું અને થોડુંક આપણે એકી અને બેકી સંખ્યા પછી ક્રમિક સંખ્યાના જે આપણે અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની પણ આપણને જાણ હોવી જોઈએ. તો આપણે એ પ્રમાણે આ ક્લાસને એડજસ્ટ કરતા જઈશું મિત્રો. તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને દરરોજ ક્લાસ મળતા રહે મિત્રો. તો હવે તમને ના આવડતા પ્રશ્નો પર તમે અહીં આગળ મારો નંબર આપેલ છે લિંકમાં, ત્યાં આગળ મને મેસેજ કરી શકો છો. તો હવે આપણે શું કરીશું કે એકી સંખ્યાની આપણે શું કરવાનું છે? ક્રમિક એકી સંખ્યાનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. ક્રમિક બેકી સંખ્યાનો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. જે પણ સૂત્ર હશે તમે નોંધી લેજો અને યાદ કરવાનો પ્રયાસ કરજો, જેથી કરીને આપણને તરત યાદ આવી જાય મિત્રો. ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં અહીં મિત્રો તમારે શું કરવાનું છે? નોંધ કરવાની છે. શું નોંધ કરવાની છે? ચલો નોંધ નંબર 2 શું કરશો મિત્રો? લખો નોંધ નંબર 2. તો નોંધ નંબર 2 શું કરીશું મિત્રો? ચલો તો નોંધ નંબર 2 કરતાં પહેલાં આપણે શું લખીશું? સંખ્યાઓના સરવાળા
સંબંધિત શું થાય સૂત્રો. ઓકે, ચલો હવે શું કહે છે? સંખ્યાઓના સરવાળા સંબંધિત સૂત્રો. એટલે માની લો હું તમને પ્રશ્ન પૂછું 1થી લઈને 100નો સરવાળો કરો, તો તમે શું કરશો મિત્રો? 1 + 2 + 3 + 4 + ડોટ 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 કરીને 100 કરશો. તો બધાનો સરવાળો કરો બેસો. 0 1 0 2 0 3 ના, તો આપણું પેપર પૂરું થાય નહીં. તો અહીંયા આગળ આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરીએ છીએ મિત્રો. તો અહીંયા આગળ આપણે શું કરવું પડશે? આપણું લેવલ વધારવું પડશે. કેવી રીતે? ચલો સમજો. તો સૌથી પહેલાં આપણે શું કરીએ મિત્રો? અહીંયા આગળ શું તમારે કરવાનું છે? બોક્સ બનાવવાનું છે અને બોક્સ બનાવીને અંદર શું લખવાનું છે? સૂત્ર લખવાનું છે. શું લખવાનું છે મિત્રો? સૂત્ર લખવાનું છે. તો ચલો સૂત્ર શેનું છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. ખબર પડી ગઈ મિત્રો? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. તો ચલો શું આપણે પહેલાં સૂત્ર જોઈ લો, પછી આપણે દાખલા જોઈએ. તો અંતિમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા 1 ભાગ્યા 2. તો આની શોર્ટમાં જોવું હોય તો આપણે શું કરીએ છીએ મિત્રો? સંખ્યા શેના વડે દર્શાવે છે? n એટલે કે પ્રાકૃતિક સંખ્યા લઈએ. તો આપણે એના કહીએ કે n કૌંસમાં n વત્તા 1 ડિવાઈડ બાય 2 એટલે કે ભાગ્યા 2. તો સાહેબ હવે આના પ્રશ્નો કેવા પૂછાશે એ જોઈએ મિત્રો. તો એ પહેલાં તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે મિત્રો. તો ચાલો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ જોઈએ મિત્રો. ચલો તો હવે હું તમને પ્રશ્ન પૂછું. પ્રશ્ન જુઓ મિત્રો કેવો પૂછાય છે કે 1થી લઈને 40 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો શું આપો? સરવાળો આપો. ચલો તો હવે સમજો મિત્રો. કીધી છે સમજો. હવે શું કીધું છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બરાબર અંતિમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા 1 ભાગ્યા 2. આ પ્રશ્ન પૂછ્યો છે અને આ સૂત્ર છે. તો તમે કેવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે બેટા? જુઓ, પ્રશ્ન એ પૂછ્યો છે કે 1થી લઈને 40 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કીધો છે. તો સમજો બેટા શું છે? 1થી લઈને 40 કેવી ક્રમિક છે? 1થી લઈને 40 એટલે 1 2 3 4 5 6 7 8 9 છે ક્યાં સુધી છે? 40 સુધી. તો ક્રમિક બની ને? હા, તો ક્રમિક બની તો ત્યાં આગળ આપણે અહીં આગળ સૂત્ર કયું લાગશે? આર્યું લાગશે. તો હવે પહેલું પદ કયું હશે? 1થી લઈને 2 3 છે ક્યાં સુધી જવાનું છે? 40 સુધી જવાનું છે. તો હવે પહેલું પદ કયું હશે મિત્રો? પહેલું પદ હશે એટલે કે સ્ટાર્ટિંગનું હોય પહેલું પદ હોય અને અંતિમ પદ હોય એટલે કે 40 હોય. તો પહેલું પદ ગુણ્યા અંતિમ પદ વત્તા 1 એટલે શું હશે? 1 ગુણ્યા અંતિમ પદ. અંતિમ પદ કયું છે? 40 વત્તા 1 ડિવાઈડ બાય 2. તો અહીંયા આગળ શું થશે મિત્રો? જુઓ સમજો શું કહે છે? 40 વત્તા 1 કેટલા થશે? 40 વત્તા 1 કેટલા થશે? 41 ગુણ્યા 1. સોરી મિત્રો, થોડીક નાની એવી ભૂલ થઈ ગઈ છે. કે અહીંયા આગળ હું થોડુંક વધારે સમજાવવાના ફ્લોમાં આખો મેથડનો જવાબ થોડોક ગોથે ચડી ગયું હતું. શું ગોથે ચડ્યું હતું? કારણ કે શું છે, બહુ સહેલું સમજાવવા જાઓ છો ને તો તમે ત્યાં આગળ કન્ફ્યુઝ થાવ છો. એટલે તમારો ફ્લો જે હોય એ પ્રમાણે ચાલુ પડે. પરંતુ હું 5મા ધોરણના બાળકને સમજાવવાનો પ્રયાસ કરું છું, તો એ પ્રમાણે મારે મારું લેવલ ઘટાડવું પડે છે. તો સમજવાનો પ્રયાસ કરો. થોડી નાની એવી ભૂલ થઈ છે, કશું જ નથી થયું. સમજો મિત્રો શું છે કે 1થી લઈને 40 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કીધો છે. તો n એટલે શું આવશે? કેટલી સુધી કીધી છે? 40 સુધી કીધી છે. તો 40 એટલે કે n ગુણ્યા અંતિમ પદ. અંતિમ પદ કયું છે? 40. 40 વત્તા કેટલા થશે? 41 ડિવાઈડ બાય કેટલા છે? 2. તો ચલો હવે થોડુંક લોજિક વાપરી શકો છો મિત્રો. શું થોડુંક લોજિક વાપરું છો? ઉડે છે તો ઉડાડ દો, ના ઉડતું જવા દો. ઓકે, તો મિત્રો સૌથી પહેલાં શું કરો? ઉડે ત્યાં ઉડાડી દો. કેવી રીતે? ચલો 2 ગુણ્યા 20 એટલે 40 20 દુ 40 થઈ ગયા. હા, તો ચલો હવે જો મેંડું એક એમ કીધું સાઈડમાં. હા, તો હવે અહીંયાથી મેંડું જતું રહ્યું.
સિમ્પલ ગુણાકાર કરાવશું બેટા. તો 2 એકા 2, 2 4 8. કેટલો જવાબ આવ્યો? 820. એટલે કે 1થી લઈને 40 સુધીનો તમે સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે મિત્રો? આપણો 820. ચલો જોઈ લઈએ આપણે. તો મિત્રો અહીંયા હવે તમને કહું 1થી લઈને 50 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો તો તમે શું કરશો? 50 ગુણ્યા 50 વત્તા 1 51 ભાગ્યા 2. હવે જુઓ શું થશે કે 2 ભાગ્યા મતલબ 50 ભાગ્યા 2 એટલે કે 25. 25 ગુણ્યા કેટલા થશે બેટા? 51. ખબર પડી ગઈ? તો અહીંયા આપણે એવા સિમ્પલ એવા દાખલા જોઈશું. હવે હું તમને એક પ્રેક્ટિસ કરવા આપું છું મિત્રો, સમજો. કારણ કે આ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. ઓકે મિત્રો, કે અહીંયા આગળથી આપણા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થાય છે. થોડી નાની એવી ભૂલ થઈ ગઈ હતી, પરંતુ કેવું છે ને કે સમજવામાં થોડી ભૂલ થઈ જાય છે. આને હું થોડું શોર્ટ વેમાં કહી શકું છું કે n વત્તા 1 ડિવાઇડ બાય 2. હું ડાયરેક્ટ મને જે યાદ હતું એ ફોર્મ્યુલા યાદ હતો, પરંતુ આ અંતિમ પદ વત્તા 1 કરવામાં મારો થોડુંક નીચે થઈ ગયું લેવલ. કશો વાંધો નહીં, ભૂલ છે, ભૂલ સ્વીકારવી એ જ બહુ મોટી મહાનતા છે મિત્રો. ઓકે, તમારા જીવનમાં હોય કે મારા જીવનમાં હોય, ભૂલ સ્વીકારવી એ જ બહુ મોટી વાત છે મિત્રો. તો હવે આપણે શું જોઈશું? 2-3 પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું અને આગળ આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યાના પ્રશ્નો જોવાના પ્રયાસ કરીશું મિત્રો. ચલો શરૂઆત કરીએ. ચલો હવે આપણે શું જોવાનું છે મિત્રો? એકી સંખ્યાવાળા. ઓકે, તો ચલો આગળ તમે શું લખવાનું છે મિત્રો? નોંધ લખજો. નોંધ નંબર 3. નોંધ નંબર 3. તો નોંધ નંબર 3 જોવા જઈશો તો મિત્રો સમજો શું છે કે પ્રથમ એન્ડ એકી સંખ્યાનો સરવાળો. એકી સંખ્યાનો સરવાળો શું કરવાનું કીધું છે મિત્રો? સરવાળો કરવાનો કીધું છે. પરંતુ ખાસ બાબત ધ્યાન શું રાખવાનું છે? એન એકી સંખ્યા. એન એકી સંખ્યાનો મતલબ શું થશે સમજો. હવે આપણે તો હું માન લો તમને એક પ્રશ્ન પૂછું છું મિત્રો કે 1થી લઈને 30 સુધીની એકી સંખ્યાનો સરવાળો. એકી સંખ્યાનો સરવાળો કરો. તો હવે જુઓ મિત્રો સમજો શું છે કે 1થી લઈને 30માં એટલે 1 3 પછી 5 7 9 11 13 આ બધી એકી સંખ્યા કે ક્યાં સુધી લેવાની? 29 સુધી આવશે બેટા. 30 તો શું થઈ જશે? બેકી થઈ જશે. શું થઈ જશે? બેકી. તો આ આવશે નહીં. તો હવે આપણે આ બધાનો સરવાળો કરવાનો કીધો છે મિત્રો. તો શું તમે સરવાળો કરશો? ના. તો અહીંયા આગળ ફોર્મ્યુલા શું છે? એટલે કે આપણું સૂત્ર શું છે? n એટલે કે અંતિમ પદનો સ્ક્વેર એટલે કે વર્ગ. એટલે કે અહીંયા કૌંસમાં લખી દો મિત્રો કે અંતિમ પદનો વર્ગ. ઓકે, તો અંતિમ પદ કેટલું કીધું? શોધવું છે 30 કીધું છે. કેટલું કીધું છે મિત્રો? 30 કીધું છે. તો જુઓ તો મિત્રો આ સમજો કે આપણે અંતિમ પદ જે આગળ હતું એટલે કે આગળ કયું હતું મિત્રો? આપણે જોયું હતું કે આગળ અંતિમ પદ શું હતું? 1થી 40 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કીધો હતો કે હતી ક્રમિક હતી મિત્રો. શું હતી? ક્રમિક હતી. પરંતુ આગળ એકી શબ્દ વાપરેલો નહોતો, માટે આપણે અંતિમ પદ કહેતા લીધા? છેલ્લું 40 લીધા. પરંતુ આગળ સમજવાનો પ્રયાસ કરવો પડશે બેટા. કેમ સમજવાનો પ્રયાસ કરવો પડશે? અહીં જુઓ શું થશે કે 1થી લઈને 30માં આવેલી એકી સંખ્યાનો સરવાળો કીધો છે. તો એકી સંખ્યા કેટલી હોય? હવે એકી સંખ્યા કેટલી હોય મિત્રો? જુઓ કે 30 છે તો 30ની અંદર કેટલી હોય? અડધા હોય. એટલે કે 15 એકી સંખ્યા હશે અને 15 શું હશે બેટા? બેકી સંખ્યા હશે. તો આગળ આપણને કઈ સંખ્યા કીધી છે? એકી સંખ્યા કીધી છે. એકી સંખ્યા કેટલી છે? 15. તો આગળ આપણો અંતિમ ક્રમ કેટલામાં હશે? 15મો. કે સાહેબ હજુ ખબર ના પડી? તો હવે સમજો બેટા, હું શું કહેવા માગું છું, મારો કહેવાનો પ્રયાસ શું છે સમજો કે 1 3 5 7 9 11 13 15 17 19 21. તો આ છેક તમે ક્યાં સુધી જશો? 29 સુધી જશો ને. તો 1થી લઈને 29 સુધી એકી સંખ્યા કેટલામો ક્રમ હશે? 29નો ક્રમ કેટલામો હશે? 15મો. ખબર પડી ગઈ? તો આગળ આપણું અંતિમ પદ કયું બન્યું બેટા? 15મું. કયું બન્યું? અંતિમ પદ કયું હશે? એટલે કે આનો ક્રમ 1 હશે, આનો બીજો ક્રમ, આનો ત્રીજો, ચોથો, પાંચમો. તો 29નો ક્રમ કયો હશે? 15મો. તો જે અંતિમ ક્રમ છે એનો શું કરવાનો છે? વર્ગ કરવાનો છે મિત્રો. તો અંતિમ વર્ગનો વર્ગ એટલે 15નો વર્ગ તમારો શું થશે? જવાબ થશે. શું થશે? તમારો જવાબ થશે. ચલો આપણે જોઈએ મિત્રો. તો જુઓ આગળ આટલી ખબર પડી ગઈ. હા, તો
તો આગળ 15નો વર્ગ કીધો છે, તો વર્ગનો મતલબ શું છે કે સંખ્યા 2 વખત ગુણાકારમાં, એટલે કે 15નો વર્ગ કીધો હોય તો 15 ગુણ્યા 15. આ એક રીત છે. પરંતુ મિત્રો સમજાવો કે જ્યારે પણ એકમનો અંક 5 આવે ત્યારે એનો વર્ગ પૂછે તો એને કેવી રીતે ગણવાનો હોય મિત્રો? જુઓ કે જ્યારે 5 આવે તો અહીં આગળ 5નો વર્ગ કેટલો થશે? 25 લખો. હા, ચલો સમજો. 1 પછી કઈ સંખ્યા આવે? 2. કઈ સંખ્યા આવે? 2. તો અહીં આગળ સમજો મિત્રો, 1 પછી 2 આવે એટલે કે 1 ગુણ્યા 2 કરો તો 1 2 કેટલા થશે? 2. તો આપણો જવાબ આવી ગયો મિત્રો. શું આવ્યો જવાબ? 225. માની લો તમને એમ કહે કે 35નો વર્ગ કરો બેટા, તો 35નો વર્ગનો મતલબ શું છે કે 5નો વર્ગ 25. 3 પછી કઈ સંખ્યા આવે? 4. તો જો બેટા 3 ગુણ્યા 4 કેટલા આવી ગયા? જવાબ 12. તો લખી દો કેટલો આવી ગયો? 1225. તો આગળ એકમનો અંક 5 આવે એનો વર્ગ કરવાની રીત છે. તો આ તમે નોંધી લો, સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડી લો મિત્રો. હવે અહીંયા આગળથી થોડુંક હું તમને પ્રેક્ટિસ માટેનો એક દાખલો આપું છું અને ત્યાંથી તમે સમજવાનો પ્રયાસ કરજો મિત્રો. ચલો, ઓકે, સરસ. હવે જુઓ શું છે વસ્તુ સમજો. ચલો, માની લો કે હું તમને પ્રશ્ન આપું પ્રેક્ટિસ કરવા માટે કે 1થી લઈને 40ની વચ્ચે આવતી એકી સંખ્યાનો સરવાળો કરો. ચલો મિત્રો, હું તમને અહીં 1 મિનિટ આપીશ. 1 મિનિટમાં તમારે દાખલો ગણવાનો છે, પછી હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ મિત્રો. જ્યાં પણ ના સમજણ પડતી હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અથવા તો એનો સ્ક્રીનશોટ પાડી ફોટો મને વોટ્સઅપ કરી આપજો મિત્રો. ચલો, ખૂબ સરસ. તો મિત્રો જુઓ, આગળ સંખ્યા કેટલી કીધી છે? 1થી 40. તો ટોટલ કેટલી સંખ્યા હશે? 40 હશે. હા, 40 ભાગ્યા 2 કરો. કેમ ભાઈ કરો? કે 2માં કોણ હશે? એક એકી સંખ્યા હશે અને એક બેકી સંખ્યા હશે. બરાબર, આટલી ખબર પડી ગઈ? હા. તો સમજો, તો 40 ભાગ્યા 2 એટલે કે 20 કેટલી સંખ્યા હશે? એકી સંખ્યા હશે. અને 20 કેટલી હશે? બેકી સંખ્યા હશે. બરાબર, આટલી ખબર પડી ગઈ મિત્રો. હા, તો હવે તમે આગળ જાઓ. તો આગળ આપણે શું કીધું છે? એકી સંખ્યાનું કીધું છે મિત્રો. તો એકી સંખ્યાનું છેલ્લું પદ કયું હશે? n. એટલે કે કયું પદ હશે? n. કયું હશે? 20. તો હવે એકી સંખ્યાનો વર્ગ કીધો છે, nનો વર્ગ કરી દો એટલે કે 20નો વર્ગ કરી દો. તો 20નો વર્ગ કેટલો થશે? 2નો વર્ગ 4 અને 0 00. તો આપણો શું થઈ ગયો? આન્સર થઈ ગયો મિત્રો. એકદમ સિમ્પલ છે ને? ચલો, બીજો પ્રશ્ન તમે ઘરે પ્રેક્ટિસ કરજો મિત્રો. નોંધી લો, 1થી લઈને 60 વચ્ચે આવતી એકી સંખ્યાનો સરવાળો કરો. તો ચલો મિત્રો, તમારે શું કરવાનું છે? 1થી લઈને 60 સુધીનો જોવાનું છે. તો આમાં કેટલી સંખ્યા આવશે? 30 એકી આવશે અને 30 બેકી આવશે. હવે જે બી ગણતરી કરીને થાય એનો જવાબ તમારે મને શેમાં કહેવાનો છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. અને જો ન સમજણ પડી હોય તો મારો વોટ્સઅપ નંબર છે બેટા 9904660948. ત્યાં આગળ મને મેસેજ કરીને ફોટો મોકલી આપજો, જેથી કરીને આપણે ત્યાં આગળ સોલ્યુશન યુટ્યુબના માધ્યમથી કરી શકીએ મિત્રો. તો હા, આપણે સમજવામાં શું સમજી લીધું છે મિત્રો? કે ક્રમિક સંખ્યા અને એકી સંખ્યા બંનેનો આપણે તફાવત જોઈ લીધો છે. સાથે સાથે આપણે આગળ એકી અને બેકી સંખ્યા વિશેના તફાવત માટેની રીત પણ જોઈ છે. હવે આપણે શું એમાં જઈશું? બેકી સંખ્યામાં જોઈશું મિત્રો. ઓકે, તો એ પહેલાં તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે, જેથી કરીને ક્લાસ સમજી શકે મિત્રો. તો હવે આપણે શેના માટે જોઈશું? નોંધ નંબર 4 જોઈશું, બેકી સંખ્યાનો સરવાળો, બેકી ક્રમિક સંખ્યાનો. તો ચલો હવે શું લખજો મિત્રો? નોંધ નંબર 4. તો સમજો, ચલો નોંધ નંબર કઈ લખજો મિત્રો? નોંધ નંબર 4. શું લખવાનું છે? કે પ્રથમ n બેકી સંખ્યાનો
શું કરવાનું છે મિત્રો? સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. ચલો જુઓ. તો હવે જુઓ શું કરીશું મિત્રો આપણે અહીંયા આગળ શું થશે? ચલો તો આનું સૂત્ર શું છે કે અંતિમ પદનો ક્રમ ગુણ્યા અંતિમ પદ વત્તા એટલે કે અંતિમ પદનો ક્રમ વત્તા 1. બરાબર? હા. હવે આપણે જે અગાઉ હતું અહીંયા શું કરતા હતા? ડિવાઇડ 2, પરંતુ એ ડિવાઇડ 2 આવશે નહીં. કેમ? આગળ કઈ સંખ્યા કીધી છે? બેકી સંખ્યા કીધી છે મિત્રો. તો ચલો આનું સૂત્ર શું બનશે મિત્રો? n કૌંસમાં n વત્તા 1. ઓકે, અંતિમ પદનો ક્રમ બરાબર n. તો અહીંયા આગળ n આવી ગયો. હા, અને વત્તા 1નો વત્તા 1. તો તમારે શું કરવાનું છે મિત્રો? આ સૂત્રને યાદ કરી લેવાનું છે. આગળ ગોખવાનું નથી મિત્રો. ચલો હવે આનો પ્રશ્ન જોઈશું એટલે ખ્યાલ આવી જશે મિત્રો. તો પ્રશ્ન કેવો પ્રકારનો પૂછાય છે સમજો. કે પ્રથમ શું કીધું છે? 1થી લઈને 30 સુધીની બેકી સંખ્યાનો સરવાળો. ચલો આગળ આપણને એકીનો પૂછ્યો હતો મિત્રો. શું આવે? એકી સંખ્યાનો પૂછ્યો હતો શું આવે? કેટલું? 15નો સ્ક્વેર. કેમ 15નો સ્ક્વેર બેટા? કારણ કે 15 એકી સંખ્યા હોય અને 15 બેકી સંખ્યા હોય. પરંતુ આગળ શું કીધું છે મિત્રો? આપણને બેકી સંખ્યાનો પૂછ્યો છે. તો બેકી સંખ્યાનો કઈ શોધશું આપણે? n એટલે કે કેટલું આવશે બેટા? n એટલે કયો પદ હશે? 15મું. તો હવે જો 30 સંખ્યા છે. હા, તો 30 સંખ્યા છે જેમાં 15 કેવી હશે? એકી હશે. હા. 15 કેવી હશે? બેકી હશે. હા. તો જો મિત્રો આ જે 15 બેકી સંખ્યા છે, હવે એને આપણે શું કહીએ છીએ? n કહીએ છીએ. એટલે ક્રમ. બરાબર? તમે ના જોયું તો અગાઉના ક્લાસમાં થોડુંક 5 મિનિટ આગળ જઈને જોઈ શકો છો મિત્રો. તો આગળ n કેટલો આવ્યો? 15. તો 15 કૌંસમાં 15 વત્તા 1. ઓકે, ચલો તો હવે જુઓ શું થશે મિત્રો? 15 ને 15 કેટલા થશે બેટા? 16. તો ચલો હવે આ સમજો કે 15 ગુણ્યા કેટલા કરવાનું છે? 16. તો મીંડો મૂકો. 1 5 5, 1 એકા 1, 6 5 30 0, વધી પડી 3, 6 એકા 6 ને 3 9. તો આગળ 0. હવે આગળ કેટલા થશે બેટા? 14. કેટલા થશે? 14. 5 ને 9 કેટલા થશે? 14. વધી પડી અહીં તો 240. તો અહીંયા આગળ આન્સર કેટલો આવ્યો બેટા? આપણો 240. શું આવ્યો? આપણો જવાબ આવ્યો. તો સૌથી પહેલાં મિત્રો આને તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને તમારી નોટબુકમાં તમારે નોંધી લેવાનો છે. તો આગળ આપણને ખબર પડી ગઈ છે મિત્રો. ચલો સ્ક્રીનશોટ પાડી લો અને સમજી લો મિત્રો. તો મિત્રો આગળ આપણે શું કર્યું છે કે એક ક્રમિક સંખ્યામાં શું જોયું છે કે પહેલાં એકથી ને અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કે તો પણ આવડે, અને એકી સંખ્યાનો કે તો પણ આવડે, બેકી સંખ્યાનો કે તો પણ આવડે. હવે આના પછીનો ક્લાસ નંબર આવશે, એમાં આપણે શું શીખીશું કે અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા. કેમ? આપણે મિત્રો જે ક્લાસ લઈએ એના પછીનો જે ક્લાસ આવતો હોય આપણે જોઈશું કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, કેવા ટૉપિકમાંથી. કેમ? કારણ કે આપણને તો ખબર પડવી જોઈએ ને મિત્રો કે આપણું લેવલ કેટલે પહોંચ્યું છે બેટા. તો હવે તમારે શું કરવાનું છે કે જ્યાં પણ ના સમજણ પડતી હોય નીચે વોટ્સઅપમાં લિંક આપેલ છે, ત્યાં આગળ ફોટો પાડીને મોકલો. અને મિત્રો ધોરણ 5 થી લઈને 10 સુધી કોઈપણ ચેપ્ટરનો કોઈપણ વિષયનો ના આવડતા પ્રશ્ન નોંધ કરો, ફોટો પાડીને વોટ્સઅપ કરો, જેથી કરીને આપણે શું કરીએ મિત્રો આ શિક્ષણના ધંધાને ચાલતો બંધ કરવાનો પ્રયાસ કરીએ મિત્રો. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ક્લાસ મોકલી દેવાનો છે મિત્રો. તો ચલો હવે નવા ક્લાસની રાહ જોઈએ, અને નવો ક્લાસ આવે એટલે તરત જ આપણે નોટબુકમાં નોંધ કરી લઈએ અને આપણે શિક્ષણમાં સારું એવું પગલું ભરીએ એવી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.